લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈના સહયોગ ફાઉન્ડેશન દ્વારા આસપાસના ગામોમાં ગરીબ અને નિરાધાર બાળકોને ચોપડા વિતરણ વિનામૂલ્યે કરી શિક્ષણને લગતી સહાય પૂરી પાડી સેવા પરમો ધર્મ સૂત્રને સાર્થક કર્યું હતું. ડભોઈ સહયોગ ફાઉન્ડેશન છેલ્લા ઘણા વર્ષોથી સેવા સંકલ્પ અને સહયોગના સૂત્ર સાથે અનેક સેવા કાર્ય કરી રહ્યું છે. પશુ પક્ષી હોય કે ગરીબ નિરાધાર લોકો હોય, તમામ માટે એક સરખી સેવા પૂરી પાડવા અડીખમ આ સંસ્થા દ્વારા હાલ વિદ્યાર્થીઓને અભ્યાસલક્ષી સામગ્રીનું વિતરણ કરવા હેતુ ડભોઈ તેમજ આસપાસના ગામોમાં વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ વિનામૂલ્યે કરી સેવા કાર્ય સિદ્ધ કર્યું હતું, જેમાં મુખ્ય અગ્રણી દ્રિવિન જૈન, મેહુલ જૈન અને અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. રિપોર્ટર આતિશી ઠાકોર, ડભોઈ. નમસ્કાર. આજરોજ સહયોગ ફાઉન્ડેશન દ્વારા ડભોઈના વિવિધ વિસ્તારોમાં નોટબુક તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમારો ઉદ્દેશ માત્ર નોટબુક નહીં, પણ દરેક બાળકોને સપનાને પાંખ આપવાનો છે. આજરોજ ડભોઈના વિસ્તાર જેવા કે યશોવાટિકા, રામનગરી, નવીનગરી, વઢવાના ITI રોડ તેમજ અલગ અલગ વિસ્તારોમાં નોટબુક અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા દરેક બાળકોને ભણતર પ્રત્યે રુચિ જાગે અને વધુમાં વધુ તે લોકો ભણીને આપણા દેશ અને આપણા ડભોઈનું નામ રોશન કરે એવો અમારો ઉદ્દેશ છે. અને આગામી દિવસોમાં હજુ અલગ અલગ વિવિધ વિસ્તારો અને આજુબાજુના ડભોઈના ગામમાં નોટબુક અને સ્ટેશનરી કીટનું અમારા દ્વારા વિતરણ કરવામાં આવશે.